દિલ્હીના રસ્તા વચ્ચે ફરી માનવતા લજવાઈ. પિતા પુત્રને જાહેરમાં નિવસ્ત્ર કરી ગુંડાઓએ મોતનું તાંડવ મચાવ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ. દેશની રાજધાની દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. પોતાને ભાજપ અને આરએસએસના નેતા ગણાવતા સતીશ યાદવ અને તેમના સાથીઓએ પિતા પુત્રને ઘરમાંથી ઢસડીને બહાર કાઢ્યા અને ત્યાર પછી રસ્તા પર નિવસ્ત્ર કરી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં પથ્થર પણ પીગળી ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તેટલું જ નહીં, પીડિત દીકરાનો પીસીઆર કોલ પણ સામે આવ્યો છે, જેમાં તે 1 કલાક સુધી પોલીસ સાથે જિંદગીની ભીખ માંગી રહ્યો હતો, પણ મદદ મોડી પહોંચી છે. જો દેશની રાજધાનીમાં જ કાયદાના ચિત્રા ઉઠતા હોય તો અન્ય લોકોનું તો શું વિચારવાનું? લક્ષ્મીનગરમાં રહેણાંક વિસ્તારમાં આતંકનો નગ્ન થાય તેવો ખેલ સામે આવ્યો છે તો વિવાદ માત્ર એક જીમ ખોલવા જેવો સામાન્ય બાબતમાંથી વિકરી ગયો હતો, પણ હવે જ છે આરોપી સતીશ યાદવે તેના સાથીઓ વિકાસ તેમજ શુભમ અને ઓમકાર સાથે મળી અને રાજેશ ગર્ગ અને તેના પુત્રની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસના આવ્યા પછી પણ આરોપીઓ બિંદાસ ઉભા છે. પોલીસે હાલ મુખ્ય આરોપી સતીશ યાદવની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓ માટે 3 અલગ અલગ ટીમો બનાવી પીડિત પરિવાર અત્યારે ફફડાટમાં છે અને ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે.